વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે એના વિશે સમજ્યા. હવે એ રાસાયણિક પ્રક્રિયાઓને રાસાયણિક સમીકરણ વડે દર્શાવવામાં આવતી હોય છે. તો હવે પ્રશ્ન એ થાય કે રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો મિત્રો, રાસાયણિક પ્રક્રિયાના શાબ્દિક વર્ણનને અણુસૂત્રો અને સંજ્ઞાઓની મદદથી સાંકેતિક સ્વરૂપે દર્શાવવામાં આવે છે, જેને રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાના શાબ્દિક વર્ણનને સંજ્ઞાઓ અને અણુસૂત્રોની મદદથી સાંકેતિક સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જેને રાસાયણિક સમીકરણ કહે છે. દાખલા તરીકે આપણે પહેલી પ્રવૃત્તિમાં જોયું હતું, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા એ જગારા મારતી સફેદ રંગની જ્યોતથી સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો સફેદ રંગનો પાવડર બને છે. તો આ શાબ્દિક વર્ણન થયું. હવે આ શાબ્દિક વર્ણનને આપણે સંજ્ઞાઓ અને અણુસૂત્રોની મદદથી રાસાયણિક સમીકરણ સ્વરૂપે દર્શાવી શકીએ. મેગ્નેશિયમની પટ્ટી ઘન સ્વરૂપમાં હોય એટલે સોલિડ, અને એનું આપણે હવામાં દહન કરીએ. હવા એટલે ઓક્સિજન, એ વાયુ સ્વરૂપમાં છે એટલે આપણે અહીંયા એની ભૌતિક સ્થિતિ જી વડે દર્શાવીશું. હવે આ મેગ્નેશિયમની પટ્ટી એનું દહન કરીએ એટલે કે ગરમી આપીએ. આ ગરમીની સંજ્ઞા છે, જેને ડેલ્ટા કહેવાય. હવે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને, MgO. આ પાવડર સ્વરૂપ છે એટલે ઘન સ્વરૂપ છે એટલે આપણે એને સોલિડ વડે દર્શાવીશું. તો આ રાસાયણિક પ્રક્રિયાનું જે શાબ્દિક વર્ણન હતું એને આપણે આ રીતે સંજ્ઞાઓ અને અણુસૂત્રોની મદદથી રાસાયણિક સમીકરણ દ્વારા દર્શાવ્યું. તો રાસાયણિક પ્રક્રિયાના શાબ્દિક વર્ણનને આ રીતે સંજ્ઞાઓ અને અણુસૂત્રોની મદદથી સાંકેતિક સ્વરૂપે દર્શાવવામાં આવે છે અને એને રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળના ધોરણની અંદર ભણી ગયા હતા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા જે પદાર્થો છે એને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો કયા છે? મેગ્નેશિયમ અને ઓક્સિજન. તો મેગ્નેશિયમ અને ઓક્સિજન આને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે, અને પ્રક્રિયકોને આ એરોની ડાબી બાજુએ લખવામાં આવે છે. પ્રક્રિયકોને આ તીર એરો એની ડાબી બાજુએ લખવામાં આવે છે. હવે રાસાયણિક પ્રક્રિયામાં જો એક કરતાં વધારે પ્રક્રિયકો હોય તો એમની વચ્ચે આ રીતે પ્લસ નિશાની લખવામાં આવે છે. પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને જે નવો પદાર્થ બને છે એને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને જે નવો પદાર્થ બને છે એને નિપજ તરીકે ઓળખવામાં આવે છે, અને નિપજને આ એરોની જમણી બાજુએ લખવામાં આવે છે. નિપજને એરોની જમણી બાજુએ લખવામાં આવે છે. હવે જો ઉત્પન્ન થતી નિપજોની સંખ્યા એ પણ એક કરતાં વધારે હોય તો એમની વચ્ચે પણ આ રીતે પ્લસ ચિહ્ન કરી અને દર્શાવવામાં આવે છે. ટૂંકમાં રાસાયણિક સમીકરણ એ આ રીતે પ્રક્રિયકોથી નિપજો તરફ આ રીતે એરો દ્વારા દર્શાવવામાં આવતું હોય છે. પ્રક્રિયકોથી નિપજો તરફ આ રીતે તીરની નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. હવે કોઈ પણ રાસાયણિક સમીકરણની અંદર ડાબી બાજુ રહેલા પ્રક્રિયકોના પરમાણુઓની સંખ્યા અને જમણી બાજુએ રહેલા નિપજોના પરમાણુઓની સંખ્યા હંમેશા સમાન થવી જોઈએ. તો જ તે રાસાયણિક સમીકરણ એ સમતોલિત રાસાયણિક સમીકરણ છે તેમ કહેવાય.
ડાબી બાજુ રહેલા પ્રક્રિયકોના પરમાણુઓની સંખ્યા અને જમણી બાજુ તરફ રહેલા નિપજોના પરમાણુઓની સંખ્યા હંમેશા સરખી જ થવી જોઈએ, તો જ એ સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. હવે આ પ્રક્રિયામાં તમે જુઓ, ડાબી તરફ રહેલા પ્રક્રિયકોના પરમાણુઓની સંખ્યા અને નિપજોના પરમાણુઓની સંખ્યા સમાન નથી. અહીં ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા કેટલી છે? 2. અને આ બાજુ ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા પ્રક્રિયકોમાં 2 છે અને નિપજોમાં કેટલી છે? 1 જ. મતલબ ડાબી અને જમણી બાજુ ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા સમાન નથી. એટલે આવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહી શકાય નહીં. આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા છીએ દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્ય સંચયનો નિયમ આપણે 9મા ધોરણની અંદર ભણી ગયેલા છીએ. શું હતો દ્રવ્ય સંચયનો નિયમ? દ્રવ્યનું સર્જન થતું નથી. દ્રવ્ય એટલે દળ સમજવાનું. દ્રવ્ય એટલે દળ સમજવાનું તમારે. દ્રવ્યનું સર્જન થતું નથી કે દ્રવ્યનો વિનાશ થતો નથી. પ્રક્રિયકો અને નિપજો એનું કુલ દળ હંમેશા સમાન રહે છે. દ્રવ્યનું સર્જન થતું નથી કે દ્રવ્યનો નાશ થતો નથી. પ્રક્રિયકો અને નિપજો એનું કુલ દળ હંમેશા સમાન રહે છે. હવે જો પ્રક્રિયકો અને નિપજોનું કુલ દળ સમાન ન હોય, એટલે કે પ્રક્રિયકો અને નિપજો ના પરમાણુઓની સંખ્યા સમાન ન હોય, તો તેવા અસમતોલિત રાસાયણિક સમીકરણને માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે. તો મિત્રો, માળખાકીય રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોના પરમાણુઓની સંખ્યા સમાન ન હોય, એટલે પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન ન હોય તેવા અસમતોલિત રાસાયણિક સમીકરણને માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે. અને આ માળખાકીય રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી છે. એટલે કે પ્રક્રિયકો અને નિપજોના પરમાણુઓની સંખ્યા સમાન કરવી જરૂરી છે. હવે અહીં જુઓ, આ માળખાકીય રાસાયણિક સમીકરણ છે, મતલબ કે અસમતોલિત રાસાયણિક સમીકરણ છે. કેમ? કારણ કે પ્રક્રિયકોમાં ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા કેટલી છે? 2. જ્યારે નિપજમાં ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા 1 જ છે. એટલે આ સમીકરણ એ સમતોલિત રાસાયણિક સમીકરણ નથી. હવે આને સમતોલિત કરવું પડશે. તો પ્રક્રિયકોમાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા 2 છે, તો નિપજમાં પણ ઓક્સિજનના પરમાણુની સંખ્યા 2 કરવી પડે. એટલે અહીં આપણે 2 વડે ગુણી દઈશું. ચલો, 2 વડે ગુણ્યા એટલે પ્રક્રિયકોમાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા 2 અને નિપજમાં પણ ઓક્સિજનના પરમાણુની સંખ્યા 2 થઈ ગઈ. હવે આ સમીકરણ સમતોલિત છે? તો ના, હજી આ સમીકરણ સમતોલિત નથી. કારણ કે નિપજમાં મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા હવે કેટલી થઈ? 2. જ્યારે પ્રક્રિયકોમાં મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા કેટલી છે? 1 છે. આ બાજુ મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા 2 છે, જ્યારે ડાબી બાજુ મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા 1 છે. તો બંને બાજુ મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા સમાન કરવી પડે. અહીં 2 મેગ્નેશિયમ છે, તો અહીં આગળ પણ આપણે 2 વડે ગુણી દઈશું. હવે જોઈ લો, પ્રક્રિયકોમાં 2 મેગ્નેશિયમ પરમાણુ, નિપજમાં 2 મેગ્નેશિયમ પરમાણુ. પ્રક્રિયકોમાં 2 ઓક્સિજન પરમાણુ, નિપજમાં પણ આ 2 ઓક્સિજન પરમાણુ. હવે આ સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. બીજી એક આપણે પ્રવૃત્તિ જોયેલી કે એક કોનિકલ ફ્લાસ્કમાં ઝિંક ધાતુના દાણાદાર ટુકડા લઈ એની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ રેડીએ તો ઝિંક સલ્ફેટ બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આવી આપણે બીજી એક પ્રવૃત્તિ જોયેલી. આ રીતે
ઝીંક ધાતુના ટુકડા એની અંદર આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 નાખીએ તો રાસાયણિક પ્રક્રિયા થઈ આ ઝીંક અને સલ્ફેટ, ઝીંક અને SO4 એટલે કે સલ્ફેટ, આ બે જોડાઈ અને ઝીંક સલ્ફેટ બનશે, ZnSO4 પ્લસ બાકી શું રહ્યું H2, તો પ્લસ H2. હવે આ સમીકરણ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. આ સમીકરણ એ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. તો અહીં તમે જુઓ પરમાણુઓ જુઓ તો એક ઝીંક પરમાણુ આપણને સમીકરણમાં દેખાય છે, બીજો હાઇડ્રોજન પરમાણુ આપણને દેખાય છે, ત્રીજો સલ્ફરનો પરમાણુ દેખાય છે અને ઓક્સિજનનો પરમાણુ દેખાય છે. હવે પ્રક્રિયકો અને નિપજો જો પ્રક્રિયકોમાં ઝીંકનો પરમાણુ કેટલો છે 1, પ્રક્રિયકોમાં ઝીંકનો પરમાણુ કેટલો છે 1, નિપજોમાં પણ ઝીંકનો પરમાણુ કેટલો છે 1. ચલો પછી હાઇડ્રોજનની વાત કરીએ તો પ્રક્રિયકો બાજુ હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે 2, નિપજો બાજુ હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે 2. એટલે હાઇડ્રોજનના પરમાણુ પ્રક્રિયકોમાં 2 અને નિપજોમાં 2. ચલો હવે પ્રક્રિયકોમાં સલ્ફરનો પરમાણુ કેટલો છે 1 S છે, એટલે સલ્ફરનો પરમાણુ 1 છે. નિપજોમાં સલ્ફરનો પરમાણુ કેટલો છે 1. હવે ઓક્સિજનની વાત કરીએ તો પ્રક્રિયકોમાં ઓક્સિજનના પરમાણુ કેટલા છે 4, નિપજોમાં ઓક્સિજનના પરમાણુ કેટલા છે 4. તો જુઓ પ્રક્રિયકો અને નિપજો એમાં બંને બાજુ પરમાણુઓની કુલ સંખ્યા કેવી છે સમાન, અને પરમાણુઓની સંખ્યા સમાન હોય તો પ્રક્રિયકો અને નિપજોના કુલ દળ પણ સમાન થાય, અને એટલા માટે આ સમીકરણ એ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. આ સમીકરણ એ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. હવે બીજું એક સમીકરણ અહીં લખું છું હું, અને એ સમીકરણને આપણે સમતોલિત કરીએ. લોખંડ આયન જેને આપણે Fe સંજ્ઞા વડે દર્શાવીએ છીએ એ ઘન સ્વરૂપમાં હોય એટલે સોલિડ. હવે આ લોખંડની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીએ H2O ગેસ, તો આયન ઓક્સાઇડ બનશે Fe3O4 અને પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. હવે આ સમીકરણ એ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. આ રાસાયણિક સમીકરણ તમને સમીકરણ સમતોલિત કઈ રીતે કરી શકાય એ સમજાવવા માટે મેં અહીંયા લખ્યું છે. આ સમીકરણ સંતુલિત કઈ રીતે કરી શકાય એ તમે સમજી શકો એટલા માટે મેં અહીંયા લખ્યું છે. લોખંડ એની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીએ તો આયન ઓક્સાઇડ બને છે Fe3O4 અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ સમીકરણ એ સમતોલિત રાસાયણિક સમીકરણ નથી. કેમ સમતોલિત રાસાયણિક સમીકરણ નથી? તો આ બાજુ જુઓ, નિપજોમાં Fe ના પરમાણુ એટલે કે આયન લોખંડના પરમાણુ કેટલા છે 3. આ બાજુ પ્રક્રિયકોમાં Fe ના પરમાણુ કેટલા છે 1 જ છે, એટલે સમતોલિત સમીકરણ નથી. આ બાજુ 3 Fe છે તો આ બાજુ પણ 3 કરવા પડે, એટલે આની આગળ આપણે 3 મૂકી દઈશું. હવે બીજું જુઓ, નિપજોમાં ઓક્સિજનના પરમાણુ કેટલા છે 4. ઓક્સિજનના પરમાણુ કેટલા છે 4. આ બાજુ ઓક્સિજનનો પરમાણુ કેટલો છે પ્રક્રિયકોમાં 1 જ છે,
નિપજોમાં ઓક્સિજનના પરમાણુ 4 છે, પ્રક્રિયકોમાં ઓક્સિજનનું પરમાણુ 1 છે. એટલે ઓક્સિજનના પરમાણુ પણ સમાન નથી. આ બાજુ 4 છે તો ડાબી બાજુ પણ આપણે 4 કરવા પડે. એટલે આ ઓક્સિજન છે એને આપણે આમ 4 વડે ગુણી દઈશું. એટલે 4 ઓક્સિજન થઈ ગયા. હવે આ સમીકરણ સમતોલિત છે? તો ના, હજી આ સમીકરણ સમતોલિત નથી. કેમ નથી? તો હાઇડ્રોજનના પરમાણુ હવે જુઓ, આ બાજુ 4 દુ 8 હાઇડ્રોજનના પરમાણુ થયા. ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકો બાજુ હાઇડ્રોજનના પરમાણુ કેટલા થયા? 4 દુ 8. આ બાજુ હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? 2. આ બાજુ 8 છે તો આ બાજુ પણ 8 કરવા પડે. તો 2 ને કેટલા વડે ગુણીએ તો 8 થાય? 4 વડે. એટલે જુઓ 4 દુ 8, 8 હાઇડ્રોજન થઈ ગયા. હવે આની ભૌતિક સ્થિતિ લખી દઈએ તો આ વાયુ સ્વરૂપમાં છે એટલે G, આ ઘન સ્વરૂપમાં છે એટલે S. તો જોઈ લો, હવે આ સમીકરણ એ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. પ્રક્રિયકોમાં 3 Fe, તો આ બાજુ Fe3. ઓક્સિજન, આ 4 ઓક્સિજન, તો આ બાજુ O4 એટલે 4 ઓક્સિજન. હાઇડ્રોજન 4 દુ 8 હાઇડ્રોજન, તો આ બાજુ 4 દુ 8 હાઇડ્રોજન. હવે રાસાયણિક સમીકરણની અંદર પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ દર્શાવવી જરૂરી છે. જો પ્રક્રિયકો અને નિપજો ઘન સ્વરૂપમાં હોય, પ્રક્રિયકો અને નિપજો આ રીતે ઘન સ્વરૂપમાં હોય, આ રીતે ઘન સ્વરૂપમાં હોય તો એને સોલિડ એટલે કે S વડે દર્શાવવામાં આવે છે. SOLID, સોલિડ એટલે ઘન. પ્રક્રિયકો અને નિપજો જો ઘન સ્વરૂપમાં હોય તો એને એની ભૌતિક સ્થિતિ S વડે દર્શાવવામાં આવે છે. અને એ આ રીતે એની નીચે કૌંસની અંદર દર્શાવવામાં આવે છે. જો પ્રક્રિયકો અને નિપજો એ પ્રવાહી સ્વરૂપમાં હોય, પ્રક્રિયકો અને નિપજો એ જો પ્રવાહી સ્વરૂપમાં હોય તો લિક્વિડ એટલે L સ્વરૂપે દર્શાવવામાં આવે છે. અને એની નીચે સ્મોલ l આ રીતે લખવામાં આવતો હોય છે. જો પ્રક્રિયકો અને નિપજો એ વાયુ સ્વરૂપમાં હોય, પ્રક્રિયકો અને નિપજો જો વાયુ સ્વરૂપમાં હોય તો ગેસ, GAS, ગેસ એટલે આ રીતે G સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. અહીં હાઇડ્રોજન વાયુ છે એટલે એની નીચે આપણે G વડે દર્શાવ્યું. તો વાયુ સ્વરૂપના પ્રક્રિયકો હોય તો એને, પ્રક્રિયકો કે નિપજો વાયુ સ્વરૂપમાં હોય તો એને G વડે દર્શાવવામાં આવે છે. પ્રક્રિયકો કે નિપજો જો દ્રાવણ સ્વરૂપે હોય તો એને એક્વસ વડે દર્શાવવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજો જો દ્રાવણ સ્વરૂપે હોય તો એને આ રીતે AQ એટલે કે એક્વસ વડે દર્શાવવામાં આવે છે. હવે કેટલીક વખતે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જુદી જુદી પરિસ્થિતિઓ ભાગ ભજવતી હોય છે. તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરેની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં તાપમાન આપવામાં આવતું હોય છે કે તાપમાન ઓછું કરવામાં આવતું હોય છે. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓની અંદર ઉદ્દીપકનો ઉપયોગ થતો હોય છે, પ્રક્રિયાને ઝડપથી અને સારી રીતે થઈ શકે એટલા માટે. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં દબાણ આપવામાં આવતું હોય છે. તો આ તાપમાન, દબાણ, ઉદ્દીપક આવી જે પરિસ્થિતિઓ છે એને આ તીરની ઉપર અથવા નીચે દર્શાવવામાં આવતી હોય છે. રાસાયણિક સમીકરણની અંદર જે પરિસ્થિતિઓ છે, તાપમાન, દબાણ, ઉદ્દીપકની હાજરી, આ બધાને તીરની ઉપર અથવા નીચે દર્શાવવામાં આવતી હોય છે. CO કાર્બન મોનોક્સાઇડ આ વાયુ સ્વરૂપમાં છે એટલે G પ્લસ H2 આ પણ વાયુ સ્વરૂપમાં છે એટલે G. CH3OH
મિથાઇલ આલ્કોહોલ, આનું નામ છે મિથાઇલ આલ્કોહોલ. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે 340 વાતાવરણ દબાણે, એટલે આ પ્રક્રિયામાં 340 વાતાવરણ જેટલું દબાણ જરૂરી છે. એ દબાણ વગર આ પ્રક્રિયા થઈ શકે નહીં. તો અહીં જે પરિસ્થિતિ છે એને આપણે તીરની ઉપર દર્શાવી. આ બે વાયુઓ વચ્ચે 340 વાતાવરણ દબાણે પ્રક્રિયા થઈ અને મિથાઇલ આલ્કોહોલ, જેનું બીજું નામ છે મિથેનોલ, જે તમે આપણે આગળ કાર્બનિક સંયોજનો જે પ્રકરણ ભણીશું એની અંદર આ તમારે ભણવામાં આવશે. મિથેનોલ વિશે ત્યાં જાણકારી આપવામાં આવશે. તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન, આ બે વાયુઓ વચ્ચે 340 વાતાવરણ જેટલા દબાણે પ્રક્રિયા થઈ અને આ રીતે મિથાઇલ આલ્કોહોલ બને છે. હવે અહીં જુઓ, આપણે સમીકરણને સમતુલિત કરીએ. નિપજોમાં હાઇડ્રોજન 3 ને 1 4, 3 અને 1 4, 4 હાઇડ્રોજન પરમાણુ છે. જ્યારે પ્રક્રિયકોમાં હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? 2. આ બાજુ 4 છે, જમણી બાજુ, ડાબી બાજુ કેટલા છે? 2. એટલે આપણે અહીં 2 વડે ગુણી દઈએ એટલે 2 દુ 4 હાઇડ્રોજન આ બાજુ અને આ બાજુ 3 ને 1 4 હાઇડ્રોજન. પછી C1, તો આ બાજુ C1, ઓક્સિજનનો 1 પરમાણુ ડાબી બાજુ, તો જમણી બાજુ ઓક્સિજનનો 1 પરમાણુ. તો આ રીતે તમે જુઓ, જે પરિસ્થિતિ હોય, તાપમાન, દબાણ, ઉદ્દીપક, એ પરિસ્થિતિને આ રીતે તીરની ઉપર, એરોની ઉપર અથવા નીચે દર્શાવવામાં આવે છે. હવે બીજી એક પ્રક્રિયા લઈ લઉં. આપણે બધા જાણીએ છીએ કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી પોતાનો ખોરાક તૈયાર કરે છે. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના ઉપયોગ દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરે છે. એ પ્રક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પરિસ્થિતિમાં સૂર્યપ્રકાશ છે અને ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની ગેરહાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ શકતી નથી. તો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ એ બે પરિસ્થિતિ આ તીરની ઉપર અથવા નીચે દર્શાવવામાં આવે છે. એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ હું લખી દઉં. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક, આ C6H12O6, એને ગ્લુકોઝ કહેવાય. ગ્લુકોઝ એટલે કે બીજા શબ્દોમાં એને શર્કરા કહેવાય. એ શર્કરા જે તૈયાર થાય, સાદી શર્કરા, એ વનસ્પતિનો શું છે? ખોરાક. એમાંથી વનસ્પતિ જુદી જુદી જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉર્જા પ્રાપ્ત કરે છે. સાથે સાથે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. ઓક્સિજન મુક્ત કરે છે, O2.
કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. સાથે સાથે પાણી એ બાષ્પ સ્વરૂપે ગુમાવે છે, જેને આપણે બાષ્પોત્સર્જન તરીકે ઓળખીએ છીએ. એટલે અહીં પાણી એ બાષ્પ સ્વરૂપે ગુમાવે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. ફરીથી જુઓ, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક ગ્લુકોઝ તૈયાર કરે છે અને ઓક્સિજન વાયુ એ વાતાવરણમાં મુક્ત કરે છે. હવે આ પ્રક્રિયાને આપણે બેલેન્સ કરીએ તો જુઓ, કાર્બન કેટલા છે? અહીંયા 6. અહીં કાર્બન કેટલા છે? 1 જ. એટલે સમીકરણ સંતુલિત નથી. તો અહીંયા આપણે 6 કાર્બન મૂકી દઈએ. હવે આ બાજુ જુઓ, હાઇડ્રોજન કેટલા છે? 12. તો અહીં આપણે 12 મૂકી દઈશું. ચલો, હવે હાઇડ્રોજનના પરમાણુઓની સંખ્યા બંને બાજુ આપણે ચેક કરીએ. આ બાજુ 12 દુ 24 હાઇડ્રોજન થયા. 12 દુ 24 હાઇડ્રોજન થયા. આ બાજુ પણ 24 થવા જોઈએ. 24 માંથી આ 12 તો આવી ગયા. 24 માંથી આ 12 હાઇડ્રોજન આવી ગયા. હજી બીજા 12 બાકી રહ્યા. તો 2 ને કેટલા વડે ગુણીએ તો 12 થાય? 6 વડે. એટલે જુઓ, 6 દુ 12 હાઇડ્રોજન અને આ 12 હાઇડ્રોજન, એટલે 24 હાઇડ્રોજન જમણી બાજુ. 6 દુ 12 હાઇડ્રોજન અને આ 12 હાઇડ્રોજન, એટલે 24 હાઇડ્રોજન જમણી બાજુ. તો ડાબી બાજુ જુઓ, 12 દુ 24 હાઇડ્રોજન. પછી જમણી બાજુ કાર્બન કેટલા? 6. તો આ બાજુ પણ કાર્બન 6. હવે આપણે ઓક્સિજન જોઈ લઈએ. તો જો 6 દુ 12 ઓક્સિજન પ્રક્રિયકોમાં, 6 દુ 12 ઓક્સિજન અને આ 12 ઓક્સિજન. 6 દુ 12 ઓક્સિજન અને આ 12 ઓક્સિજન, એ ટોટલ કેટલા? 24 ઓક્સિજન થયા. તો નિપજોની અંદર પણ આપણે 24 ઓક્સિજન કરવા પડે. તો જુઓ, એમાં આ 6 ઓક્સિજન અને આ 6 ઓક્સિજન, એટલે 12 તો છે જ, બીજા 12 આપણે કરવા પડશે. તો 2 ને કેટલા વડે ગુણીએ તો 12 થાય? 6 વડે. એટલે અહીં આપણે લખીશું 6. તો જોઈ લો, આ 6 ઓક્સિજન, આ 6 ઓક્સિજન એટલે 12 અને આ 6 દુ 12 એટલે 24 ઓક્સિજન. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયાઓને દર્શાવતી વખતે જે ભૌતિક પરિસ્થિતિ છે એ આ રીતે તીરની ઉપર અથવા નીચે દર્શાવવામાં આવે છે.